કોટા ફેક્ટરી સિઝન 3 આવી છે. 5 એપિસોડની આ સિરીઝ છે. નેટફ્લિક્સ ઉપર આવી ગઈ છે. કેવી છે આ સિરીઝ? જો સિઝન 1 જે હતી ને, સિઝન 1 સુધી સિઝન 2 પણ નહોતી ગઈ અને સિઝન 3 પણ નથી ગઈ. જે 1 હતી એ 1 હતી. પણ સિઝન 2 કરતાં ક્યાંક ને ક્યાંક થોડી સિઝન 3 છે એ સારી કહી શકાય એવી છે. સિઝન 3માં ઘણી વસ્તુ રિપીટ થઈ છે. એક તો જે સ્ટુડન્ટ છે એ એક્ઝામ આપે છે તો એને ડર એ લોકોને એ છે કે ભાઈ ફેલ થઈ જાઉં તો હવે ફ્યુચરમાં શું થાય. આ વસ્તુ આપણે સિઝન 1માં જોઈ હતી, સિઝન 2માં જોઈ હતી. તો હવે આ વસ્તુ સિઝન 3માં રિપીટ કરવાથી કંઈ નથી લાગતું કે કંઈ આનો સેન્સ બનતો હોય. સિઝન 3માં એક વસ્તુ સારી છે, રિઝલ્ટ જે આવે ને એ રિઝલ્ટ આવે એનાથી સ્ટુડન્ટ પર તો જે અસર થાય, આ વસ્તુ આપણે ઘણા ફિલ્મોમાં ઘણી સિરીઝમાં જોઈ છે કે ભાઈ રિઝલ્ટથી સ્ટુડન્ટની લાઈફ પર શું અસર થાય, પણ ટીચરની લાઈફ પર શું અસર થાય, ટીચર્સના મગજ પર, મતલબ ટીચરને કેવું પ્રેશર ફીલ થાય સ્ટુડન્ટનું રિઝલ્ટ ખરાબ આવે તો, એ વસ્તુ આમાં બતાવી છે. એ વસ્તુ કંઈક અલગ લાગી જે સારી હતી. બીજી વસ્તુ એક મોનોલોગ છે સિઝન 3માં. એ પણ ક્યાંક ને ક્યાંક સિઝન 1માં જે હતો ને મોનોલોગ, એ કોનરથી જ એને આમ એ ટાઈપનો જ મને લાગ્યો. એટલે એ વસ્તુ પણ આમ રિપીટ થયું ને એવું કહી શકાય. તો ઇન શોર્ટ વાત એમ છે કે સિઝન 3નો જે ક્લાઇમેક્સ છે ને એ જોતા એવું લાગ્યું કે જો સિઝન 4 આવશે ને તો આખો સિઝન 4 ખેંચાવાનું છે અને બધું રિપીટ થવાનું છે. સિઝન 3 તો માની લો કે 50% રિપીટેડ હતું અને 50% નવું પણ હતું. પણ સિઝન 3નો ક્લાઇમેક્સ એ રીતનો છે કે હવે અહીંયા પૂરું કરી દે તો વધારે સારું છે. પણ પછી ભાઈ આનું કાંઈ નક્કી નહીં. સિઝન 4 આવશે તો સિઝન 4 ડેફિનેટલી પૂરેપૂરો ખેંચાશે એવું લાગે છે. બધું રિપીટ થવાનું છે. એક્ટિંગ બધાની સારી છે, સ્પેશિયલી જીતુભાઈ આપણા. જીતુભાઈની એક્ટિંગ છે એ જ્યારે સ્ક્રીન પર આવશે ને ત્યારે તમને મજા આવશે અને ત્યારે તમને સિરીઝ જોવાની મજા પણ આવશે. ક્યાંક એવું લાગશે ને કે ભાઈ બોર થઈએ છે તો ત્યારે જીતુભાઈ આવી જાય છે અને આખો મામલો છે એ સંભાળી લે છે. એટલે એક્ટિંગ બાબતે સિરીઝ તમને નિરાશ નહીં કરે. જે રીતે સિઝન 1 અને 2માં એક્ટિંગ હતી એ જ રીતની સિઝન 3માં પણ એક્ટિંગ છે. એટલે ઓવરઓલ તમને કહું, કોટા ફેક્ટરી 1 અને 2 તમને પસંદ આવ્યું તો ડેફિનેટલી આ પસંદ તો આવશે જ. એટલે નિરાશ તો નહીં કરે, પણ હવે અહીંયા એન્ડ કરી દે ને તો થોડું વધારે સારું, મને એવું લાગે છે. 3.5 સ્ટાર આપું છું મારા તરફથી. ઓલરેડી તમે જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવો કેવી લાગે સિરીઝ. ધન્યવાદ.